નમસ્તે મિત્રો, સિરીઝના પ્રશ્નોમાં ઘણા બાળકોને ભૂલ થઈ છે. તો આજે આપણે સિરીઝના જે અલગ અલગ પ્રશ્નો છે એકદમ સરળ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા ક્વેશ્ચન આપેલું છે 6, 9, 14, 22, 35. આગળ નંબર આપણે શોધવાનો છે. કરવાનું શું? 6, 9 કોઈ પણ નંબર જોઈએ પછી આનો તફાવત લઈ જોવાનો. 22, 35 આવી રીતે છે ને અહીંયા નંબર શોધવાનો. તફાવત એટલે શું? આવી રીતે જે નંબર આપેલો છે 6 અને 9, તો આજે 9 માંથી 6 બાદ કરી જોવાના. બીજી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા કરીએ તો 3. એવું કહી શકીએ આપણે કે 6 ની અંદર આપણે જો 3 પ્લસ કરીએ તો 9 મળે છે. એટલે બીજી જગ્યાએ જુઓ 14 ઓછા 9 તો 5. 22 અને 14 છે કેટલા થશે? 8 થશે. એ જો 35 અને 22 તો 13 થશે. અહીંયા તફાવત છે બાકી રહેશે. જો તફાવત છે તો 3, 5. અહીંયા જો આ બંને નંબર જોઈએ 3 અને 5, આ બંનેનો જો સરવાળો કરીએ તો 8 મળે છે. આ બંનેનો સરવાળો કરીએ 8 પ્લસ 5 તો 13 મળે છે. આ બંનેનો સરવાળો કરી જોઈએ 13 પ્લસ 8 કરીશું તો 13 માં આપણે 8 એડ કરીએ તો કેટલા થાય છે? 21 થાય છે. આ શું થયું? તફાવત છે. આ બંનેનો સરવાળો કરીએ તો આગળ એક નંબર થશે. તો જુઓ 22 માં આપણે 13 પ્લસ કરીએ તો 35. 35 અને 21 નો સરવાળો કરીએ 35 પ્લસ 1 36 અને બીજા 20 એડ કરો કેટલા થાય છે? 56 થાય છે. પછી શું તફાવતનો જે લીધો છે ઓપ્શન જોઈ લેવાનો. 56 અહીંયા આપેલો છે. આ શું થશે? એનો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? આ જ વસ્તુ આપણે બીજી રીતે સમજીએ તો આ જે થાય છે તફાવતમાં આપણે બીજો તફાવત લઈ જોઈએ. આ બંનેનો તફાવત લઈએ આપણે 3 અને 5 નો તો 2 થાય છે. અહીંયા કેટલો થાય છે? 3. 13 અને 8 તફાવત કેટલો થાય છે? તો 5 થાય છે. તો જો 21 અને 8 આપણે જે 21 અને 13 લીધા છે કેટલો તફાવત થશે? તો જો 7 ને 1 8 થશે. તો જો અહીંયા પણ જોશો તો 2 અને 3 નો સરવાળો 5, આ બંનેનો સરવાળો 8 મળે છે. આગળ જઈશું તેવી રીતે મળતો જશે. તમે એકદમ લોજિક સહી સરળતાથી શોધી શકશો. આગળ 3, 7, 15, 31 આપેલા છે. 3, 7, 15, 31, 63 અહીંયા નંબર શોધવાનો. જો એવું નથી કે દરેક વખતે તફાવત જ હોય. પહેલો ટ્રાય કરવાનો તફાવતનો, જો ના થાય તો પછી લોજિક વિચાર તફાવતો પર તફાવત આપણે લઈ શકીએ. અથવા આ જે નંબર છે વર્ગ હોઈ શકે, ઘન હોઈ શકે, અથવા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે, અથવા જો ઘનમાં પ્લસ વાળી સંખ્યા હોય તો કોઈ સંખ્યા છે વર્ગ છે અને +1 -1 તમે અલગ અલગ જેટલી પ્રેક્ટિસ કરશો આવા લોજિક મળતા. જેમાં કરવાનું શું? તો પ્રેક્ટિસ કરવી છે તો પ્લેલિસ્ટમાં જવાનું. જે ટોપિક શીખવો છે, જે ચેપ્ટર શીખવું છે, દરેક જે ચેપ્ટર છે ટોપિક વાઇઝ છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે તમે જોઈ શકો છો. અહીંયા જો શરૂઆત કરીએ પહેલો આપણે લઈએ તફાવત. 7 અને 3 નો તફાવત કેટલો થાય? 4. અહીંયા 15 અને 7 કેટલો તફાવત થશે? 8 થશે. 31 અને 15 તો 15 અને 31 નો તફાવત લઈએ કેટલો થાય છે? 16 થાય છે. એ તફાવત જો 3 માંથી 1 માઇનસ કરો તો 2, 6 માંથી 3 જાય તો 3, એ બાકી રહેશે. જો તફાવત જોશો તો ડાયરેક્ટ ખ્યાલ આવશે. 4 છે તો ગુણ્યાકાર 2 જોડે, 8 ગુણ્યા 2 કરીએ 16, 16 છે તો 16 ગુણ્યા 2 32. અહીંયા આગળ શું આવવું જોઈએ? 32 ગુણ્યા 2 એટલે કે 64. જો તફાવતમાં આ નંબર શું થાય છે? પ્લસ થાય છે. તો આજે 63 અને 64 એ બંને શું થઈ જાય? સરવાળો. 60 પ્લસ 60 કરો 120 અને 3 પ્લસ 4 એટલે 127. આ શું થશે? જવાબ થશે. જો ઓપ્શન સી આપેલો છે આ શું થાય? એનો જવાબ. કોઈ કહેશે કે આમાં બીજું લોજિક પણ કામ લાગે છે, ચોપે જોઈએ. જો અહીંયા 3 છે અને 7, 3 થી આપણે જવું છે તો 3 ગુણ્યા 2 કરો 6 થાય છે. એમાં 1 એડ કરીએ એટલે કે +1 એટલે 7. 7 ગુણ્યા 2 કરીએ આપણે તો 14 વત્તાકાર 1 એટલે કે 15. 15 ગુણ્યા 2 30, 30 વત્તા 1 31. તો 63 છે તો 63 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? 126 પ્લસ 1 કરશો એટલે કે 126 વત્તા 1 એટલે કે 127. એટલે દાખલો છે એક કરતા વધારે લોજિકથી પણ આપણે ગણી શકીએ, પણ જોવાનું શું? ઓપ્શન ખાસ જોવાના છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. 3, 10, 29, 66. 3, 10, 29, 66 નંબર શોધવાનો છે. જો 3, 10 તફાવત લઈશું તો અહીંયા 7 થશે, અહીંયા 19, અહીંયા મોટું થશે. તો સિક્વન્સ કઈ થતી નથી. તો જો વર્ગનું આપણે લઈ શકીએ અથવા ઘનનું લઈ શકીએ છીએ આમાં. તો જો આ છે વર્ગની નજીકમાં છે, પહેલા વર્ગનું ટ્રાય કરીએ. 4 છે તો 2 નો વર્ગ કહેવાય
4 ઓછા 1 એટલે 3 મળે છે. 10 ક્યારે મળી શકે આપણને? 3 નો વર્ગ કરીએ 9 પ્લસ 1 તો 10 મળે છે. 29 છે, 29 કયા વર્ગની નજીકમાં આવશે? તો જો 5 લઈએ આપણે તો 25 પ્લસ 4 કરવા પડશે. 6 લઈએ તો 36 માઇનસ બધા કરવા પડશે, તો એ પણ કામ લાગશે નહીં. કેમ? બધી જગ્યાએ સેમ હોવું જોઈએ. તો આપણે ઘનનો ટ્રાય કરીએ. તો જો 3 છે તો 1 નો ઘન લઈએ આપણે. 1 નો ઘન કેટલો થાય છે? 1. એમાં 2 ઉમેરીએ તો 3 મળે છે. 10 છે તો 2 નો ઘન કરીએ આપણે તો 8 પ્લસ 2 કરીએ તો 10 મળે છે. 29 તો 3 નો ઘન 27 પ્લસ 2 તો કેટલા થઈ જાય? 29 થાય છે. 66 તો 4 નો ઘન 64 પ્લસ 2 એટલે કે 66. તો જો સિક્વન્સ 1 પછી 2 પછી 3 4 લાસ્ટમાં શું હોય? 5 નો ઘન 125 પ્લસ 2 એટલે કે 127. શું થાય? આગળનો જે નંબર છે 127 થશે. ખ્યાલ આવ્યો છે? એટલે વર્ગ હોઈ શકે, ઘન હોઈ શકે, અથવા આમાં +1 -1 પ્લસ બધામાં જો +2 છે. તો આવી રીતે પણ લોજિક ઘણા બધા કામ લાગતા હોય છે. 127 આ શું થશે? એનો જવાબ થશે. એવી રીતે આગળનો નંબર કયો આવશે? આની આગળ જો સિક્વન્સ જવા દેવી હોય કયો આવશે? તો જાતે પ્રયત્ન કરો, એનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આગળ 3 7 13 21 3 7 13 21 એ નંબર શોધવાનો છે. તો તફાવત લઈ જોઈએ આપણે. તો 7 માંથી 3 માઇનસ કરીશું તો 4. અહીંયા જો 13 માઇનસ 7 7 દુ 14 થાય છે તો 6 તફાવત રહે છે. 13 છે 8 નો તફાવત રહે છે. જો 4 6 8 તફાવત તો પણ તફાવત લઈ જોઈએ આપણે. 4 અને 6 તો 2. અહીંયા પણ કેટલો છે? 2. તો આગળ સિક્વન્સમાં કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. 4 માં 2 એડ કરીએ તો 6, 6 માં 2 પ્લસ કરીએ તો 8, 8 માં 2 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 10. એટલે આ સેમ થવાનું. 13 માં 8 ઉમેરીએ તો 21, 21 માં 10 ઉમેરો કેટલા થઈ જાય? 31 થાય છે. અહીંયા આવશે 31 એટલે સાચો જવાબ શું થવાનો છે આપણો? 31 થવાનો છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. 100 90 75 આવી રીતે છે. તો અહીંયા નંબર ઓછો થતો જાય છે. આવી રીતે ઉતરતા ક્રમમાં આપણે કહી શકીએ. અહીંયા 90 ડાયરેક્ટ પણ ત્યાં જ ગણી શકશો. આપણે સમજવા માટે અહીંયા લખીએ. લાસ્ટમાં છે 30. ઘટતો જાય છે તો પણ આપણે તફાવત લઈએ. તો જો 90 માંથી 100 માઇનસ કરો તો 100 માંથી 90 માઇનસ કરો તો 10. એવું કહેવાય કે 10 ઓછા થાય છે તો -10 તફાવત કહેવાય. અહીંયા કેટલું થશે? તો 75 છે, 75 પ્લસ 5 કરીએ 80 અને 10 એટલે 15 થાય છે તો -15. અહીંયા કેટલું થશે? જો 75 માંથી 55 ડાયરેક્ટ માઇનસ કરી દઈએ આપણે તો -20. અહીંયા કેટલું થશે? -25. જો -10 -15 -20 -25 એ શું આવશે? -30. 30 માંથી 30 બાદ કરો મતલબ કે 100 માંથી 10 માઇનસ કરીએ તો 90, 90 માંથી 15 માઇનસ કરીએ અથવા ઓછા કરીએ તો 75. 30 માંથી 30 ઓછા કરીશું આગળ કયો નંબર આવશે? 0 આવશે. જો આગળ નંબર કયો આવશે? 0. તો આ શું થવાનું છે? એનો આન્સર થવાનું છે. ખ્યાલ આવ્યો છે? આજે તમે એકદમ સરળતાથી દાખલા છે ગણી શકશો. વિડીયો પસંદ આવે લખી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.